મારી ચતુરાઈ થી ચિતરેલ ચાકળા ને તોળા બાર ને બાંધ્યા બાય પણ એમાં ઉણબ હોય જોવાય તો રંગ રે પુરજેર વેચી યા દેવી સર્વભૂતેષુ મારી શાંતિ રૂપેન સંસ્કૃતા નમસ્તસ્યે નમસ્તસ્યે મારી નમસ્તસ્યે નમો નમઃ વ્રત લીધું વરુડી તણું અને જેને ધન ધન દેવા દાત પણ જેને લેવાના એવા નહીં એવી મારી ધન ધન હોનલમાં એ તો નમો બ્રહ્મ શક્તિ મહાવિશ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા એ નમો વેદ વેદાંત में शेष वर्णी नमो राजकारंग पे शत्रु धरणी नमो प्रोण रूपी महाप्राणदाता नमो जगत भक्षी प्रलय जीव दाता એ નમો દામની તાર તોળા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘમાળા રમે રાસ દ્યો મુંબાળા હુલાસી પૂરે સાથિયા કેક રંગે પ્રકાશી એ આ સહે તાલ બ્રહ્માંડ યજ્ઞ વાજે તુહારાય નો રાય વાજિંત્ર વાગે તુહારાય નો રાય વાજિંત્ર વાગે પણ તો મોઢાઈ ફાડીને માવડી જદી મોઢાઈ ફાડીને માવડી અને જદી તારા છોરુડાઈ દીએ તુને સાથ પણ તેની ધરતીએ તેની ઓલી ધરતી એ ધાવણ ધરે વાદળીએ વરસાદ પણ બોલી ધરતીએ જોને ધાવણ ધરે અરે બોલી વાદળીએ વરસાદ રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત છે અને આજ્ઞા પિતાની બાળવા એ વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો અને વૈભવ તણા સીતા વૈશા સહવાસમાં અમદેશની એ આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમાણા શેરમાં કંચન વર્યો મેં આજ રોજ આ ગાંધી ગામ અને સાહેબ આ ધરતી એવી છે અહીંયા સાહેબ હું 4 વાગ્યે હું અને અમારે ભાવલુભાઈ ગુજરાત શિક્ષણ સંઘના અમારે મંત્રી શ્રી અમે બંને 4 વાગ્યે આવ્યા અને સાહેબ અમને ગમ્યું આ સરપંચને જોઈ અને બાપભાઈને અમે સાહેબ જોઈ છીએ ને
અને સાહેબ તમને સલામ કરવાનું અહીંથી મન થાય એટલી ઊંચા ટોચ ઉપર હોવા છતાં આપનો ભાવ અને આપનો વિવેક જોઈને સાહેબ તમને અહીંથી હું સલામ કરું છું આ કારણ કે આ ધરતીના સંસ્કાર છે સાહેબ. અહીંયા આવીને સરપંચને જોઈ, ભાઈ બાપભાઈને જોઈ, ગ્રામજનોને જોઈ, અહીંયા સાહેબ તમે કાંઈ ઘટવા નથી દેતા. એની કૃપા જો ફક્ત બીજા કોની કૃપા હોય, એ કૃપા માત્ર ને માત્ર આ બાલા હનુમાનજી મહારાજની છે હે. અને સાહેબ તમને મનમાં અભિમાન નથી કે કાલ હવારે મારી પાસે કાંઈ નતું, પણ હે બાપ હનુમાન જમગટ જાંબુવાલ નલ યંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજી બેઠો અમારો બાલો હનુમાન કાયમ બેઠો કાગડા ભલા મારા. હે હનુમાનજી મહારાજ અમે જે કાંઈ છે બાપ ઈ અમે તારા છીએ. એટલે ફરી વખત એકવાર જોરદાર તાળીના ગણગાટથી સાહેબ એમને વધાવો. કારણ કે આ ધરતી સાહેબ એવી છે. કવિ દાદ બાપુની નાથુદાન મને કવિતા યાદ આવે છે કે આ ધરતી છે કેવી કે શબ્દ ગોતો અને અહીંયા આખી સંહિતા નીકળે. એક શબ્દ ગોતો અને અહીંયા આખી સંહિતા નીકળે, અને એક કૂવો ખોદો ને અહીંયા આખી સરિતા નીકળે. અને સાવ અલગ તાસીર છે આ ધરતીની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી અહીંયા ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજી અહીંયા ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો અહીંથી બીતા નીકળે, પણ જનક જેવા આવીને હજી આ ધરતીની માલિપા હળને હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. તમે શબ્દ ગોતો ને અહીંયા આખી સંહિતા નીકળે સાહેબ. આવું સુંદર મજાનું રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું સુંદર જ્યારે અહીંયા આયોજન થયું છે, અને એવા જ વક્તા મને ખાસ જેમને આમંત્રણ આપ્યું છે એવા રાજુ દાદા. ખરેખર રાજુ દાદા અહીંથી કથાનું રસપાન કરાવતા હોય સાહેબ. નકર ઘણા વક્તા એવા હોય સારું બોલી શકતા હોય તો સારું ગળું ન હોય, સારું ગળું હોય તો સારું બોલી ન શકતા હોય, પણ આ બે જે ગુણ છે રાજુ દાદાની માલી પાસે, તો રાજુ દાદાને પણ આપણે તાળીના ગણગાટથી વધાવો. આવું સુંદર રસપાન કરાવી રહ્યા છે. અને અહીંયા સંતોનું સાનિધ્ય છે. માયાન મમતા તણો જેને હૃદયન લાગ્યો રોગ, આવા સંતો સમરવા જોગ ઈ તો દિવસ ઉગતા દાદવા. પ્રકાશ ગિરી બાપુની દેવી ચેતના સાહેબ અહીંયા મને આવતા યાદ આવે છે કે આજ ખરેખર આ બધી તમે જે મજા લઈ શકો છો ને બાપભાઈ, ખરેખર એમની દિવ્ય ચેતના ઈ જોઈને બહુ રાજી થતી છે કે મારા સેવકોએ બાપ મને જગતના જોગની માલિકા મને ઉજાળી દીધો. બાપ માયાને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ, આવા સંતો સમરવા જોગ ઈ તો દિવસ ઉગતા દાદવા. હે અને કવિ તો ન્યા સુધી કહે છે કે એક ડગલું મેં એજી આગળ જોયું ને જનનીથી જગ સંત, એ જેને માત સુવરાવે એને આવા સંતો જગાડે, અને પછી એને ભેળવી દે ભગવાન સંતોનો. આવા સંતોનો સ્વભાવ છે એવો, અને જનેતાની ગોદ ના જેવો. એવી સાહિત્યની વાતો કરવી છે, દુહા છન કરવા છે. આપણને મોજ આવે ત્યાં સુધી અહીંયા કાર્યક્રમ ચાલુ રાખવાનો છે. એટલે સૌ પ્રથમ, કારણ કે કોઈ સંત હોય કે હનુમાનજી મહારાજ હોય, માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, તને સવરે નમાવે શીશ, ઈ તો અંબા આગળ હાલ્યા. માની થોડીક વંદના કરી અને એકાદા બે પ્રસંગોની મારે તમારી આગળ વાત કરવી છે, રજૂઆત કરવી છે. તો સૌ પ્રથમ માને યાદ કરીએ. તો જીન પેટ ધારી દિવ્ય ગાયન જોગ માયા જન્મ દે, એ દમતી સકળ પરિતાપ તે ભગ જગત સૌ નમતી હતી. ગમગાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતારયા, એ અણમોલ હાયમ તણાયે દિવસ જ્યાં ધારયા મારી દિવસ જ્યાં ધારયા મારી દિવસ જ્યાં ધારયા.
વાહ સરપંચ સાહેબ, અમારા લોક સાહિત્યનો દોહો છે આ દેવું એ બહુ દોયલું છે સાહેબ. આપે તો સાહેબ 5 લાખ રૂપિયા કાર્યની માલિપા આપ્યા છે, સરપંચનો ટેકો છે, આખા ગામની એવી સેવા છે, કોઈ પૈસા ન દઈ શકે તો સાહેબ સેવા અહીંયા બધા એવી રીતે કરે છે. એટલે એક અમારા લોક સાહિત્યનો દોહો છે બાપભાઈ સાહેબ, કે જેની હરવાણી સાચી હોય એ કોઈ દી દુકાળે ઢૂકે નહીં. જેની હરવાણી સાચી હોય અને હવને ગમે હાહારમાં લાખ વાતે લેવું, આ પૈસા લેવા છે ને એ બહુ મજા આવે. હવને ગમે હાહારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયાની માલિપા દેવું ઈ તો વહેમું લાગે લાખા વિસિયા સાહેબ. દેવું ઈ તો બહુ દોયલું છે માસ્ટર સાહેબ. એટલે સૌપ્રથમ માની અને સંતોને યાદ કરી અને મારા કાર્યક્રમના દોરને આગળ વધારું. મોગલ યોગતી એ મારી મઢડે સોનલમાં જય સોનલમાં જય સોનલમાં જય સોનલમાં. અખંડ તમારા ધીમડા બળે મારી પ્રગટ છોયા બોયા. કરું સન્માન તુને સ્વર્ગ ભૂલાવું શામળા.
નો મહેકારો ઝરણામાં શણગાર કરે માં ઈ ખોડલ આવતી હોય ઈ ભગવતી આવતી હોય જેનો એક પગ ખબર ઘાટમાં હોય ને બીજો પગ હેમાળાના ખોપરા ઉપર હોય અને ઈ શક્તિ જ્યારે આવતી હોય ત્યારે કવિ કે કેવું લાગે ભાઈ અવિય સંગતા ઘોડે ધારુમાં ધારણી ભેરો નામરા બ્રાહ્મણ લીએ વધારણી રોજ જાતો ધારણી બનારે મૈયા સુધારણી ગાવ સારા હિંગલાજી આજ માતા હાજરા હબુ આજ માતા હાજરા હબુ ગાવ ભાઈ અવિય સંગતા ઘોડે ધારુમાં ધારણી ભેરો નામરા બ્રાહ્મણ લીએ વધારણી રોજ જાતો ધારણી બનારે મૈયા સુધારણી ગાવ સારા હિંગલાજી આજ માતા હાજરા હબુ કાલિકા ભવાની લંબા રવેશી અંબિકા દેવી કંથા કરાઈ મોડા મોડી યાશા પૂરા ડુંગર રહેતી ભાડા વાળી માથ વાળી ધૂલ નામા ભુલારી મોમાય ઉતાવાળી રાજભાઈ કરુણી નહારી અંકા વિજયસણી વાગીસરી દેવી આવડાઈ જાતો બાવા વાળી બીસુ લાળી ભેળી યાળી ભજા ભામે ધોતળા બેસેલા હોલ ગામડા નગાઈ જાતો ધોતળા બેસેલા હોલ ગામડા નગાઈ જ્યારે મારી જરૂર પડે અને ત્યારે ત્રણ હાથ કરવા કે આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની અને આવજે રાજલ ઉદાની એમ ત્રણ હાથ કર અને ત્રીજા હાથે જો દિલ્હીના ઘાંગરાને ભડકે નો બાળું તો હું રાજલ ઉદાની નો કહેવાય ભલા માણા આવી જગદંબાઓ આ ધરતીની માલિપા થઈ છે ત્યારે બાબા વાળી દીકુ લાળી ભાળી યાળી બધા બામે ધોતલા બેસેલા હોલ ગામડા નગાઈ એ આવણ ખોડલી આવી યાર મોકલ મથરાની માતી યાર મેલડી રાખવાના ધારી સબી નવલક્ષ સગત અને ધોરા સીધી ધારણા ઉપર દેવી આવો એમની ગામ સુધારણા રમતમ દી રમરાય આજ ઉપરેથી આવે કામય બૂટ બલાડ ભાઈ કુબડી બોલાવે માતલ જેતલ તાતલ ને વરુડીને સૌદેવ લાડભાઈ ને રવેતી માં ગવાતા હોય અને ખરેખર સાહેબ અહીંથી ભલે સમજાય નહીં પણ અહીંયા તો સમજનો વર્ગ છે નાથુદાનભાઈ એટલે અહીંયા તો શબ્દને પારખનારો અહીંથી અમારે બોલવામાં પણ સુરતા રાખવી પડે કારણ કે અહીંયા સમજનો ડાયો વર્ગ બેઠો છે એટલે અહીંથી ગાવાની બોલવાની મજા આવે આવા આપણા ચારણી છંદો છે છપાખરા ગીતો છે તો એકાદા બે અહીંથી આપણને છપાખરા પણ સંભળાવું સરપંચ છે વડા ભારત રસાયા ગલ ગૌરવ વાળા માંડ વાળા ગણ ભારત ધારા જુદ હોવા પ્રલે ગાળ જાતો ભાંડલા બગાર યાદ ભાર યાસુ માન ભાગા ભરકા ધોડકા લાગે હાથ મે બતાવ તડી બાંધ દે પર મથાડી ઉથડી ગમેર જાતો ધડી કાદો નાના
જણ દિગપાલ જણી તક ઢોળે 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 મેદની ચકોર જાતો ધતો લાગ્યા લંકા વાલા રામ જતો જેમ ધારે કરુવા પાંડવા દુશ્મન સાયા પ્રસાદ વાહ રાજ વાહ તાળીના ગંડાથી સાઉન્ડ ને વધાવો ઘોડે ચડવાનું છે નાનું ગવરાવીને ગાવાનું સુરવીરતાનું ગોટ પાનું વીર થવાનું મહારથી